મકર સંક્રાંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં નાગા સાધુ સંતો દ્વારા શાહી સ્નાન યોજાયું. શાસ્ત્રોમાં મકર સંક્રાંતિના દિવસે સ્નાન, ધ્યાન અને દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પુરાણોમાં મકર સંક્રાંતિમાં દેવતાઓના દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન 100 ગણું વળતર આપે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આપવામાં આવેલું દાન વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિનો આધાર બની જાય છે. અમારી સનાતન વૈદિક પરંપરાની અંદર મકર સંક્રાંતિ એટલે સૂર્ય મકર રાશિમાં ભ્રમણ કરીને પ્રવેશ કરે છે, એટલે એને મકર સંક્રાંતિ કહે છે. પણ જે 1-2 મહિનાથી ધનારક ચાલતું હતું એનો આજે અંત આવી ગયો છે, અને આજના દિવસ પછીથી અમારી માન્યતાઓની અંદર દરેક શુભ કાર્યની શરૂઆત થાય છે. દરેક વ્યવસ્થા, લગ્ન પ્રસંગથી માંડીને દરેક સારા કાર્યો જે કરવા યોગ્ય હશે વ્યક્તિના જીવનમાં એટલે મકર ક્રાંતિના શુભ દિનથી શરૂઆત થાય છે. સનાતન વૈદિક પરંપરાની અંદર ભગવાન સૂર્ય એના પુત્ર શનિને આજે મળવા જાય છે એવું પણ મહત્વ છે. અને સાથે સાથે શુભ કાર્યની શરૂઆતની સાથે લોકો દાન, પુણ્ય, તીર્થમાં સ્નાન ઇત્યાદિ કરી પોતાના જીવનની ધન્યતા અનુભવે છે. મહાત્મા સંતોની સેવા કરી ગૌ માતાને વિશેષ કરીને આજે ઘાસ, લીલું ઘાસ કે મગ કે મઠ કે એવું બધું ચડાવતા હોય છે અને આપતા હોય છે. પણ મકર સંક્રાંતિ એક સનાતન વૈદિક ધર્મની અંદર સ્નાનનું પર્વ છે. સૌથી વિશેષ તો સ્નાનનું પર્વ છે કે પુણ્ય નદીઓની અંદર ગંગા, જમના, સરસ્વતી જેવી પવિત્ર નદીઓની અંદર, નર્મદાની અંદર સ્નાન કરે. એમાં આવી જ રાતે આજે અંબાજીના મુકામે અમારા શ્રીપંચ દશનામાં આહવાન અખાડાની અધ્યક્ષતાની અંદર મહાત્મા સંતો, સડદર્શન સાધુ સમાજ દરેક અખાડાના પ્રતિનિધિ મહાત્માઓ હતા. અને અમારી પ્રાચીન ભોલાગીરી મહારાજની ધૂનીની પરંપરા છે, તપસ્થલી છે, ત્યાંથી મહાત્મા સંતોની વિશાળ શોભાયાત્રા, અખાડાના દેવતા, નિશાન, પાલખીઓ, સાથે સાથે ભારત વર્ષથી આવેલા, વિદેશોથી આવેલા પણ મહાત્મા સંતો પવિત્ર સ્નાન અને શાહી સ્નાનની અંદર અહીંયા જોડાણા છે. અને બનાસની ધરતી ઉપરથી અને દરેક સંતોને આહવાન કરીએ છીએ કે જે સારું કાર્ય શરૂ થવું જોઈએ તો આપણા દેશનું સૌથી મોટું કાર્ય ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું છે. આગામી 22 તારીખે થઈ જવા રહ્યું છે. એટલે શુભ કાર્યની શરૂઆત થઈ છે અને દરેક સંતો તન મન ધનથી સનાતન વૈદિક પરંપરાની અંદર જોડાયેલા દરેક ઋષિમુનિઓ, ચંદ્રાઓ, ગુફાઓથી લઈને દરેક વિવિધ સ્થાનોથી પ્રગટ થઈ અને પ્રત્યક્ષ રીતે ભગવાનને પ્રતિષ્ઠાને સ્વીકારી રહ્યા છે. અને માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરી છે કે બનાસની ધરતી પર મહાત્મા સંતોની આ પરંપરાને શાસન પ્રશાસન પણ નોટિસ કરે પોતાની વ્યવસ્થાઓની અંદર. અને ધર્મનું કાર્ય છે, ધર્મની એક વિષય છે. લોકોની અંદર જેવું જે ઉત્સાહ સંતોના દર્શન કરવા પ્રત્યેનો, નાના નાના બાળકોથી માંડી મોટી ઉંમરના વૃદ્ધ વડીલો જે મહાત્મા સંતોના હાથ જોડીને પ્રણામ કર્યા છે, પોતપોતાના સ્થાન ઉપર રહીને, અને જે સ્વયંસેવકો, સેવા ભાવનાઓ અને જે અંબાજી સંસ્થાનથી જોડાયેલા દરેક લોકો, માં અંબાના માઈ ભક્તો તમામ લોકોએ મહાત્મા સંતોની સવારીને પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે, આશીર્વાદ લીધા છે. અને ખૂબ જ ભાવપૂર્વક અહીંયા કોટેશ્વર મહાદેવના આંગણની અંદર દરેક સંતો, અમારા દેવી દેવતાઓ, નિશાન, પાલકી અને સિદ્ધ ગણેશ ભગવાને સ્નાન કર્યું. ત્યારબાદ અમારા સંતોએ પણ બધા સ્નાન કરી અને પોતાના જીવનની અંદર ધન્યતાનો અનુભવ કર્યો છે. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી પંચદશા નામ આવાહન અખાડાના પ્રાચીન ભોલગીરી મહારાજની તપસ્થળી ભૈરવધૂણા ખાતેથી નાગા સાધુ સંતોની હજારોની સંખ્યામાં અંબાજીથી પેદલ યાત્રા કરી સરસ્વતી ઉદ્ગમ સ્થાન કોટેશ્વર ખાતે કુંડમાં શાહી સ્નાન યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં નાગા સાધુ સંતો દેશ વિદેશથી અંબાજી ખાતે આવ્યા હતા અને પંચદિવસીય કાર્યક્રમ અંબાજી ખાતે યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે સાધુ સંતોનો અંબાજી ખાતે નગર પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે ધર્મરાજા, ગૌમાતા પૂજન, કન્યા પૂજન અને પાંચમા દિવસે શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ગ્રામ્યજનો જોડાયા હતા અને નાગા સાધુ સંતોને ગ્રામ્યજનોએ ઉદાર ભાવથી દાન દક્ષિણાનું ભરપૂર સેરવણી આપી હતી. છેલ્લા 3 વર્ષથી પંચ દશનામ આવાહન અખાડાની થાનપતિ મહંત વિજયપુરી મહારાજ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 52 ધૂણા સાધુ સંતો દ્વારા અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત લગાવવામાં આવ્યા હતા. અંબાજીની જનતા સાધુ સંતોના દર્શન માટે હજારોની સંખ્યામાં ઉમટી પડી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાધુ સંતોને ભોજન બાદ ભેટ પૂજા આપીને વિદાય આપવામાં આવી હતી. श्री शंभुपंच दशनाम आवाहन अखाड़ा एक अति प्राचीन अखाड़ा है जो आदि जगत गुरु शंकराचार्य भगवान सर्वप्रथम इसका स्थापना किया था और इसी अखाड़े में एक 52 मणि की परंपरा रही है. 52 मणि में तो अभी सभी संत यहाँ पे अभी मौजूद ना होने के कारण उसी मणि के नाम पे एक एक धुना यहाँ पे हम लोगों ने स्थापित किया. और एक धुना जो अखंड था, जो माने जाए तो द्वापर युग से भी उसका परंपरा रही हुई है,
तो अति सिद्ध संत यहाँ पे रहे, वहाँ की व्यवस्था में जो भोलागिरी महाराज के नाम पे प्रसिद्ध हुए, जो आज श्री शंभुवन वैष्णव आवाहन अखाड़े के अंतर्गत अंबाजी शाखा में ये कार्यक्रम बहुत ही भव्यता से अंबाजी संत सेवा मंडल, आरासुरी अंबाजी देवस्थान ट्रस्ट एवं गुजरात सरकार एवं अंबाजी के सकल नागरिक बहुत ही ध्यान पूर्वक, सभ्यता पूर्वक, मर्यादा पूर्वक कार्य को अभी तक सफल किए हुए हैं। इसी तरह कार्यक्रम में सभी अपना जिम्मेदारी निभाते रहेंगे और ये पारंपरिक व्यवस्था चलते रहेगी। जी बाबू जी, इनसे मकर संक्रांति साल में हमारे कोर्स के तो साधु संत आए, तो हमारे कोर्स के बाहर से भी आए और तो विदेशों को कहाँ से कीजिए। जैसे इस बार श्री शंभुवन वैष्णव आवाहन अखाड़ा अंबाजी में यूएसए, रशिया, जर्मन एंड स्पेन, बांग्लादेश, नेपाल, भूटान से भी हमारे यहाँ पे महात्मा लोग आए हैं। और ये छोड़ के भारत के लखनऊ, पंजाब, हरियाणा, महाराष्ट्र, मध्य प्रदेश, गुजरात, महाराष्ट्र इत्यादि मिला के लगभग भारत के हर राज्य से यहाँ पे संत आए हुए हैं। बाबू जी, आपने एक मुहिम चालू की है, भारत अंबाजी में इतिहास में प्रथम बार गंगा आरती शुरू की है, तो उसका महत्व। जी, हमारे प्राचीन समय से ये जो मानसरोवर की व्यवस्था यहाँ पे हमारे गुरुकुल लोग व्यवस्था संभालते थे, समय के अंदर थी, आवाहन अखाड़े के अंतर्गत वहाँ पे आरती पूजा पाठ चलती थी, लेकिन प्राचीन समय में कुछ कारण के कारण वहाँ पे ये परंपरा बंद थी। तो पुनः जैसे ही हम आवाहन अखाड़े की ये व्यवस्था में आए, जब यहाँ की व्यवस्था को पता लगा, तब हम लोगों ने वो जगह के श्री शंभुवन वैष्णव आवाहन अखाड़े की जो अंबाजी की शाखा है, वो बंद था। वहाँ पे जो व्यवस्थित संत को रखा था अखाड़े की तरफ से, वो व्यवस्था संभाल नहीं पाया था एवं कोर्ट में भी कुछ केस चल रहा था, जिस कारण से करीब 10-11 साल डेरा बंद थी। जब मैं गुजरात में श्री शंभुवन वैष्णव आवाहन अखाड़े के थानापति पद में आया, जब मेरे को इत्यादि इस जगह के बारे में पता लगा, तो मैं इसको वेरिफिकेशन किया, सारे कागज को देखा, तब आके इस स्थान को पुनः खोलने का प्रयास किया। गवर्नमेंट ने ये इस व्यवस्था में सहयोग किया। आज हम लोग वहाँ पे पूजा पाठ शुरू किए, तब से लेके आज यहाँ पे 3 साल हो रही है। हम लोग ये शाही स्नान की कार्यक्रम कर रहे हैं। इसी दौरान जो शाही स्नान है, मकर संक्रांति की जो ये त्योहार है, ये त्योहार जल के ऊपर निर्धारित है। तो जल की आरती, मतलब हमारे सनातन धर्म में आरती एक विशेष भूमिका निभाती है। तो इस प्रकृति को धन्यवाद करने के लिए हम लोग आरती के माध्यम से उन्हें धन्यवाद कहते हैं। तो मानसरोवर जो हर रोज हमारे नित्य आख्य हमारे जो धुना है, धुना के सामने मानसरोवर होने के कारण नित्य गंगा स्वरूप दशाश्वमेध घाट को समझते हुए वहां पे हम लोगों ने गंगा आरती शुरू की, क्योंकि हमारे श्री शंभुवन वैष्णव आवाहन अखाड़े का मुख्य केंद्र है काशी वाराणसी में, काशी वाराणसी दशाश्वमेध घाट में। तो दशाश्वमेध घाट पे हमारा ये गंगा आरती की परंपरा सदियों से चली आ रही है। जो परंपरा आज हम लोग यहाँ पे पुनः शुरुआत किया, मुझे बहुत आनंद हो रही है। इसमें पूर्णता से अंबाजी संत सेवा मंडल एवं अंबाजी में अवस्थित सभी भूदेव ब्राह्मण देवता, अंबाजी देवस्थान ट्रस्ट एवं सभी समाज एवं पूरे सभी भक्तजन मिलकर सहयोग किया। यह कार्यक्रम बहुत ही दिव्य एवं भव्य है, जो आज भी महाआरती की अंतिम क्षण चल रही है इस साल की। तो मुझे आपके चैनल के माध्यम से जो लोग दर्शन कर रहे हैं, आप लोग अतिशीघ्र आज अवश्य महाआरती में पधारे, जो 7:30 से शुरू होगी। आप लोग आए एवं धन्यता प्राप्त करें। नमो नारायण अस्तु।